નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર શહેરમાં 5 સ્થળે નગરપાલિકા દ્વારા પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કરતા ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા ડિજિટલ ઇન્ડિયા નામની એજન્સીને રિનોવેશનની કામગીરી સોંપી. અગાઉની એજન્સીને રિનોવેશન બાબતે નોટિસ આપવા છતાં કામગીરી ન કરી. અંકલેશ્વરના જૂના દીવા ગામે તાડની કુદરતી ખેતી. ઉનાળામાં ખેડૂતો માટે તાડફળી કમાણીનું અમૃત ફળ. વર્ષો પહેલા ઉગેલા તાડના વૃક્ષો ઉનાળાની ઋતુમાં તાડફળીનું ભરપૂર ઉત્પાદન આપી રહ્યા છે. હાલ તાડફળીનો હોલસેલ ભાવ 100 નંગ દીઠ આશરે 400 રૂપિયા. તાડ જેવા કુદરતી રીતે ઉગતા વૃક્ષો ગ્રામ્ય અર્થતંત્ર માટે આશીર્વાદ સમાન. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના 5 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરી ડિજિટલ ઇન્ડિયા નામની એજન્સીને આપી છે. જે એજન્સી દ્વારા ચાલતી કામગીરીનું પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના એસટી ડેપો સામે, શાક માર્કેટ, પ્રતિન ચોકડી સહિત 5 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી. એજન્સી દ્વારા રિનોવેશનની કામગીરી હાથ ન ધરાતા પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં કામગીરી કરવામાં આવી ન હતી, જેના કારણે પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં નેગેટિવ માર્ક આવતા પાલિકા દ્વારા એજન્સી બદલવાની ફરજ પડી હતી અને બોર્ડ મિટિંગમાં એજન્સીને બદલીને ડિજિટલ ઇન્ડિયા એજન્સીની નિમણૂક કરી રિનોવેશનની કામગીરી સોંપવામાં આવી હતી. નવી એજન્સી દ્વારા શહેર એસટી ડેપો, પ્રતિન ચોકડી, શાક માર્કેટ સહિતના સ્થળે પે એન્ડ યુઝની રિનોવેશનની કામગીરી શરૂ કરી છે, જેનું ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પે એન્ડ યુઝ ટોયલેટનું રિનોવેશન કરવામાં આવેલું છે. જે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવેલી છે, ડિજિટલ ઇન્ડિયા એમના દ્વારા કરવામાં આવેલું છે. અગાઉ જે એજન્સી હતી એમને નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો, સૂચનાઓ આપવા છતાં કામગીરી થતી ન હતી, જેને લીધે અંકલેશ્વર નગરપાલિકાને સંસ્થા સર્વેક્ષણમાં નિર્મળ ગુજરાતમાં નેગેટિવ માર્ક્સ આવ્યા હતા. એટલે નગરપાલિકાએ એજન્સી બદલવાની ફરજ પડી અને છેલ્લે જે બોર્ડ મળ્યું એ બોર્ડની અંદર એજન્સી બદલી અને નવી એજન્સી આવી અને નવી એજન્સીએ આ ટોયલેટનું રિનોવેશન કરેલું છે. શાક માર્કેટ પાસે આવેલું એ પણ ટોયલેટનું રિનોવેશન કરવામાં આવેલું છે. પ્રતિન ચોકડીએ પણ રિનોવેશન કરવામાં આવેલું છે. જૂની એજન્સી દ્વારા નગરપાલિકા ઉપર આક્ષેપ કરવામાં આવેલા હતા કે ભાઈ નગરપાલિકાની ચીફ ઓફિસરની એજન્સી છે, એમને આવું છે, પણ અમારો મુખ્ય હેતુ અંકલેશ્વર શહેરીજનોને સારી સુવિધા મળે એ માટેનો હતો અને આજે એ સાબિત થઈ રહ્યું છે. નવી નિમાયેલી એજન્સી દ્વારા આપ જોઈ શકો છો આ પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યું છે. અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે વર્ષો જૂના તાડના ઝાડ ઉનાળામાં ખેડૂતો માટે તાડફળીનું આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યા છે. તાડફળીનો હોલસેલ ભાવ 100 નંગ દીઠ ₹400 છે. અહીંની તાડફળી ભરૂચ, સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદવા પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી. ક્યારેક કુદરત જ ખેડૂત માટે એવી ભેટ આપી જાય છે જ્યાં ઓછા ખર્ચે વધારે આવકનો રસ્તો ખુલી જાય. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં તાડના વૃક્ષો આજે એવી જ કુદરતી સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. અહીં તાડની ખેતી કોઈ યોજનાબદ્ધ રીતે વાવેતર નહીં, પરંતુ કુદરતી રીતે ઉગેલા ઝાડોથી વિકસીને ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની છે. ગામની સીમા અસંખ્ય તાડના વૃક્ષો જોવા મળે છે. વર્ષો પહેલાં ઉગેલા આ વૃક્ષો આજે ઉનાળાની ઋતુમાં ભરપૂર ઉત્પાદન આપી રહ્યા છે. હાલ તાડફળીની સિઝન શરૂ થતાં જ રોજના સરેરાશ 5000થી વધુ તાડફળીઓ ઉતારવામાં આવી રહી છે, જે સીધી બજારમાં પહોંચે છે. તાડના ઊંચા અને જોખમી વૃક્ષો પરથી ફળ ઉતારવાનું કામ સરળ નથી. અનુભવી કારીગરોને રોજના અંદાજે ₹1000 જેટલી મજૂરી ચૂકવવી પડે છે, જ્યારે કટિંગ અને પ્રક્રિયા માટે વધારાનો ખર્ચ થાય છે. છતાં ઓછા રોકાણ અને કુદરતી ઉત્પાદનના કારણે ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. હાલ તાડફળીનો હોલસેલ ભાવ 100 નંગ દીઠ આશરે ₹400 છે. શહેરમાં રિટેલ વેચાણ દરમિયાન એક તાડફળી ₹10થી લઈને 4 તાડફળી ₹50માં વેચાતી જોવા મળે છે. ભરૂચ, સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી. તાડફળી માત્ર આવકનું સાધન નથી, પરંતુ આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. ગરમીમાં શરીરને ઠંડક આપતી, પાણીની ઉણપ દૂર કરતી અને પાચન ક્રિયા સુધારતી તાડફળી
ઉનાળાનું અમૃતફળ ગણાય છે. વધતી ગરમી વચ્ચે લોકો તાડફળી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, જેના કારણે માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જૂના દીવા ગામની તાડફળી આજે માત્ર એ ફળ નહીં પરંતુ કુદરત અને ખેડૂત વચ્ચેની સફળ ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે, જ્યાં જમીન, મહેનત અને કુદરતી સંપત્તિ મળીને ગ્રામ્ય સમૃદ્ધિની નવી કહાની લખી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના ઉના દીવા ગામે તાળના અસંખ્ય ઝાડ આવેલા છે. હું નામે જગદીશભાઈ કેશુભાઈ પટેલ. મારા પોતાના 15 થી 20 તાળના ઝાડ છે અને આ ઝાડ પરથી તાળફળી નામનું ફળ આવે છે. એ ઉનાળામાં ખૂબ ઠંડુ છે. એમાં લગભગ 70% જેટલું પાણીનું પ્રમાણ છે અને એ ખાવાથી શરીરને ઠંડક મળે છે. અને અહીંયા અમારે વેપારી લેવા આવે છે. એ 400 રૂપિયા 100 નંગના 400 રૂપિયા લેખે લઈ જાય છે. વેપારી ક્યાંથી લેવા વેપારી સુરતથી આવે છે, ભરૂચથી આવે છે, કામરેજથી આવે છે અને બીજા લોકલ અહીંયા જીઆઈડીસીના છે. હું સુરતથી આવું છું. મારું નામ વિકી છે. અહીંયા તલફડી, ગલેલી, જેને અહીં સેપલ કહેવાય ઇંગ્લિશમાં, એ અહીંયા બહુ મળે છે. એટલે સુરતના વેપારી અહીંયા આવે છે માલ લેવા, આ ગલેલી લેવા માટે, અને એ ગલેલી લઈ જઈને સુરત વેચે છે. અહીંયા વસ્તુ સારી મળે છે અને અહીંયા ગલેલી બહુ ઉગે છે. એટલે સુરતથી બધા વેપારીઓ અહીંયા આવે માલ લેવા, માલ લઈ જઈને સુરત વેચે, ગમે ત્યાં લઈ જઈને વેચે. અહીંયા સારી વસ્તુ મળે છે. ભરૂચ જિલ્લાના સંસ્કાર વિદ્યાભવનનો વિદ્યાર્થી ક્રિસ નાણાવટીએ CBSE ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેમજ ગુજરાત રાજ્યમાં 5મો ક્રમાંક મેળવી સમગ્ર ભરૂચ જિલ્લો અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ક્રિસની આ અદ્ભુત સિદ્ધિથી સંસ્કાર વિદ્યાભવન શાળાનું નામ રોશન થયું છે. અંદાજે ભરૂચ જિલ્લાના 1500થી 2000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ક્રિસ નાણાવટીએ શ્રેષ્ઠ પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ક્રિસના પિતા રાકેશભાઈ બિરલા કોપર દહેજ ખાતે નોકરી કરે છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. તેઓ ભરૂચ શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર માતારિયા તળાવ પાસે નિવાસ કરે છે. ક્રિસની આ સિદ્ધિ માત્ર ભરૂચ માટે જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ અને જૈન દશા ઓસવાડ નાતી માટે પણ ગૌરવની બાબત બની છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પરિવારના સહકાર અને ક્રિસની અથાગ મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે શાળાના સંચાલન તથા શિક્ષક મંડળ દ્વારા ક્રિસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમજ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે. મારું નામ ક્રિશ નાનાવટી છે અને મેં ભરૂચમાં માતેરિયા તળાવની સામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સોસાયટીમાં રહું છું. મેં મારું 1st to 10thની સ્કૂલિંગ સંસ્કાર વિદ્યાભવનથી કરી છે અને મેં 2026માં 10th CBSEની એક્ઝામ આપી હતી, જેનામાં મારું ફર્સ્ટ રેન્ક આવ્યો છે આખા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતમાં 5મો ક્રમાંક છે. આ બધો જે સપોર્ટ છે મારા પપ્પા મમ્મીનો, મારા ભાઈ બહેનોનો, મારા કાકા કાકીઓનો, મારા સ્કૂલના ટીચર્સનો, મારા ટ્યુશનના ટીચર્સનો, એ લોકોએ મને જે કન્સિસ્ટન્ટ સપોર્ટ આપ્યો, મોટિવેટ કર્યો અને મારી મહેનતના લીધે મેં આટલા સારા નંબર લાવ્યો છું. મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં એક ભવ્ય અને ઐતિહાસિક આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે. સરદારધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડૉક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મીય હોલ ખાતે એક મહત્વપૂર્ણ સંકલન મિટિંગ યોજાઈ હતી. આ ભવ્ય સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદ હસ્તે કુલ 2000 દીકરા દીકરીઓ માટે નિર્મિત આધુનિક સંકુલનું લોકાર્પણ કરશે. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમને લઈને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. બેઠક દરમિયાન આયોજન, જવાબદારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરીને કાર્યક્રમને ભવ્ય બનાવવા દિશા નિર્ધારિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નિરલ પટેલ, શૈલાબેન પટેલ, સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આયોજનને વધુ ગતિ મળી છે. સાથે સરદારધામ ફેઝ 3ના લોકાર્પણ પ્રસંગ માટે આમંત્રણ માટે આવેલ ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન હેતલ પટેલ અને દિનેશ પટેલ દ્વારા કરાયું હતું. આ ભવ્ય સમારોહ 11 મે 2026 રોજ સાંજે 4:30 કલાકે વડોદરા ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે. પાટીદાર સમાજ સહિત તમામ લોકોને આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતા આપવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી 11મી મેના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા ખાતે L&T પાસે સમસ્ત પાટીદાર સમાજના દાનથી નિર્મિત એક એવી ઇન્સ્ટિટ્યૂટ જેમાં 1000-2000 દીકરા દીકરીઓ ત્યાં આગળ નિવાસ કરી શકે, એના માટેની કોચિંગ વ્યવસ્થા, સરકારની જુદી જુદી એક્ઝામમાં ટ્રેનિંગ મેળવી શકે,
સ્ટાર્ટઅપ અને સાથે સાથે બિઝનેસ મોડેલ, આ બધા મોડેલ સાથેની ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ છે. એના ભાગરૂપે મારી સાથે સરદારધામ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય જસુભાઈ પટેલ ઉપસ્થિત છે અને અમે બંને ગઈકાલથી જ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને બધાને આમંત્રણ આપી રહ્યા છીએ. તો ભરૂચ જિલ્લામાંથી પણ બધા જ પાટીદાર સમાજ, તમામ પાટીદાર સમાજ સમસ્તને આવવા માટેનું અમારું આમંત્રણ છે. ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદ દ્વારા 9મો જીવનસાથી પસંદગી મેળાનું ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જીવનસાથી પસંદગી મેળામાં કુલ 250 જેટલા યુવા યુવતીઓએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદ છેલ્લા ઘણા સમયથી સમાજના હિતની કામગીરી માટે તત્પર રહે છે. સામાન્ય લોકો માટે એક સારી સુંદર છાપ છોડી ત્યારે સમાજના યુવાનો અને યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે 9મા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 250 જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચીમનભાઈ સોલંકી, ચિરાગભાઈ પંચાલ, ભાવનાબેન પંચાલ, ચિરાગ પરમાર, કનૈયાલાલ પરમાર, કેતનભાઈ ચૌહાણ તેમજ ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સાથે મોચી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં હોલમાં યુવક અને યુવતીઓનો પસંદગી મેળો યોજવામાં આવેલ હતો. તેમાં આશરે 250 યુવક અને યુવતીઓએ ભાગ લીધો અને કુલ લગભગ 750 જેટલા સમાજના વ્યક્તિઓ ભેગા થયા અને એની સાથે સાથે જે યુવક અને યુવતીઓને મનપસંદના પાત્રની એમને અનુકૂળતા રહી એ પ્રમાણે છે તો મેડિએશન ટેબલથી એમની આગળની કાર્યવાહી પણ કરવામાં આવી અને તેવા ઉમેદવારોને ફરીથી ફોન પણ કરવામાં આવશે અને જો એકબીજાને અનુકૂળ રહેશે તો પછી આપણો પસંદગી જે મેળો યોજવામાં આવેલો છે એ ખરેખર સફળ નીવડશે એવી ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પરિષદ પંચને આશા છે. અને આ પરિષદે જે સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરેલું છે એમાં સમાજના દરેક વ્યક્તિઓનો, દરેક હોદ્દેદારોનો, કાર્યકર્તાનો દરેકનો સિંહ ફાળો છે. ભરૂચની હાજી અહેમદ મુનશી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે કાઇનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કારકિર્દી અંગે વિશેષ નિષ્ણાત સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારની ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્ર સાથે વિદ્યાર્થીઓને જોડવા માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. આ સત્ર સવારે 10 થી બપોરે 1 દરમિયાન યોજાયું હતું, જેમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, એઓસીપી તથા આરએફએમ ટ્રેડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સત્રમાં R&D હેડ ડોક્ટર વસીઉદ્દીન અને R&D પ્રોગ્રામ મેનેજર આફતાબ આલમ દ્વારા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનના મૂળભૂત મુદ્દાઓ, ક્લીન રૂમ પ્રોટોકોલ અને ESD સલામતી ધોરણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાઇનેસ સેમિકોનના સાણંદ પ્લાન્ટમાં કારકિર્દી તકો અંગે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપલ જુનેદ ફોદાના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં તેમણે ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ સહકારની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. આ અવસરે મહેમાનોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ITI હેડ આરિફ, પ્રિન્સિપલ જુનેદ ફોદા અને ઇરશાદ ગોડ દ્વારા MOU, OGT તથા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંબંધિત મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભવિષ્યમાં સંસ્થા અને ઉદ્યોગ વચ્ચે મજબૂત સહકાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયું હતું. આ કાર્યક્રમ દ્વારા પરંપરાગત ટેકનિકલ શિક્ષણ અને આધુનિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ વચ્ચેનું અંતર દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આજના સમયમાં સમાજમાં માનવતા અને સેવા હજુ જીવંત છે, તેનો જીવંત દાખલો ભરૂચની સેવાયજ્ઞ સમિતિ સતત પૂરું પાડી રહી છે. વર્ષ 1999થી શરૂ થયેલી આ સેવાયાત્રા આજે હજારો નિરાધાર દર્દી અને અસહાય લોકો માટે આશાનું કેન્દ્ર બની ગઈ છે. સમિતિ દ્વારા એપ્રિલ 2026 દરમિયાન કરવામાં આવેલી સેવાકીય કામગીરીના આંકડા માત્ર સંખ્યાઓ નથી, પરંતુ અનેક જિંદગીઓને મળેલા નવા જીવન, હૂંફ અને સહારાની કહાની છે. સમિતિના માસિક અહેવાલ અનુસાર એપ્રિલ મહિનામાં કુલ 1288 લાભાર્થીઓ સુધી વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી હતી. તેમાં 257 દર્દીઓને દવાઓ
અને જરૂરી તબીબી સહાય આપવામાં આવી હતી, જ્યારે 41 દર્દીઓ માટે સર્જરી, આઈસીયુ અને હોસ્પિટલાઇઝેશન જેવી અગત્યની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત 410 લોકોને બોડી ડાયગ્નોસિસ, બ્લડ ટ્રાન્સફ્યુઝન સહિતની જીવનરક્ષક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ સાથે જ ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓ અને મૃતદેહોના પરિવહન માટે 162 વખત એમ્બ્યુલન્સ અને અંતિમ વાહિની સેવા પણ કાર્યરત રાખવામાં આવી હતી. આ સેવાઓના કારણે અનેક ગરીબ અને નિરાધાર પરિવારોને આર્થિક તેમજ માનસિક રાહત મળી હોવાનું જણાય છે. એપ્રિલ મહિનામાં જ સમિતિ દ્વારા 28,640 જરૂરિયાતમંદ લોકોને નિયમિત પૌષ્ટિક ભોજનની સેવા આપવામાં આવી હતી, જ્યારે 4,799 લોકોને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. ઉપરાંત 5,541 શહેરી જરૂરિયાતમંદ, ગરીબ અને અસહાય લોકોને આશ્રય સ્થળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. સમિતિ માત્ર તબીબી સેવાઓ પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના સૌથી નબળા અને જરૂરિયાતમંદ વર્ગ માટે માનવીય સહારો પણ બની રહી છે. સેવાયજ્ઞ અનાથ ઘરડાઘરમાં હાલમાં આશરે 200 વૃદ્ધો, નિરાધાર અને માનસિક રીતે અસ્વસ્થ લોકોને આશ્રય, ભોજન, દવા અને સંભાળ આપવામાં આવી રહી છે. સમિતિના અહેવાલમાં કેટલીક એવી માનવીય ઘટનાઓનો પણ સમાવેશ થયો છે જે સમાજને વિચારવા મજબૂર કરે છે. એક આશરે 30 વર્ષીય અજાણ્યા યુવકને રસ્તા પર બેભાન અને અવ્યવસ્થિત હાલતમાં મળ્યા બાદ સેવાયજ્ઞ સમિતિએ તેને પોતાના ઘરડાઘરમાં સ્થાન આપ્યું હતું. જરૂરી સારવાર અને માનસિક આરોગ્ય કાઉન્સેલિંગ બાદ આજે તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. તે જ રીતે વડોદરાના જિજ્ઞેશ અરવિંદ રાઠવા નામના વ્યક્તિને પણ લાંબા સમયથી માનસિક અસ્વસ્થતાનો સામનો કરવો પડી રહ્યો હતો. સેવાયજ્ઞ સમિતિએ સારવાર અને સતત માર્ગદર્શન દ્વારા તેને ફરી સામાન્ય જીવન તરફ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંતે તેમનું પરિવાર સાથે પુનઃમિલન થતાં પરિવારજનોમાં ખુશીની લાગણી પણ જોવા મળી હતી. સમિતિના સેવાભાવી સંચાલકોનું કહેવું છે કે તેઓ માત્ર દવાઓ કે ભોજન પૂરું પાડતા નથી, પરંતુ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને માન, સન્માન અને લાગણી આપવાનો પણ પ્રયાસ કરે છે. તેમના મત મુજબ સાચી સેવા એ છે જેમાં માણસને ફરી આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે જીવવાની શક્તિ મળે. સમિતિએ સમાજના દાતાઓ અને સેવાભાવી લોકોને આ અભિયાન સાથે જોડાવા માટે પણ અપીલ કરી છે. એક દિવસની સેવા માટે ₹250 અને એક મહિનાની સેવા માટે ₹7,500નું યોગદાન આપીને કોઈપણ વ્યક્તિ આ માનવતાની પ્રવૃત્તિમાં સહભાગી બને છે. આ માટે સેવાયજ્ઞ સમિતિનો સંપર્ક નંબર 98 253 299 34 98 985 65 650 07 ઉપર સંપર્ક કરી શકાય છે. ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ દ્વારા ચાલી રહેલી આ કામગીરી એ વાતનો પુરાવો છે કે સમાજમાં હજુ પણ એવા લોકો અને સંસ્થાઓ કાર્યરત છે જેઓ નિસ્વાર્થ ભાવથી માનવ સેવાને જીવનધર્મ માને છે. અંકલેશ્વર ખાતે આજરોજ સરદારધામ વડોદરાના લોકાર્પણ કાર્યક્રમના સંદર્ભે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના દિગ્ગજ નેતા તથા પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, સરદારધામના ઉપાધ્યક્ષ જસવંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ખાતે સરદારધામના લોકાર્પણને લઈને અંકલેશ્વર જીઆઈડીસીમાં એઆઈએ હોલ ખાતે પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, સરદારધામના ઉપાધ્યક્ષ જસવંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અંકલેશ્વરના ઉદ્યોગ અગ્રણીઓ વિપુલ ગજેરા, એન.કે. નાવડિયા, હસુમભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કિશોર કાછડિયા તથા કલ્પેશ કોઠિયા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં સરદારધામ વડોદરાના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી અંકલેશ્વર તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાના પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આયોજન, પરિવહન, વ્યવસ્થા અને સમાજના વ્યાપક જોડાણ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી 11મી મે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દીકરા દીકરીઓના શિક્ષણ, કૌશલ્યવર્ધન, સ્કિલ ડેવલપમેન્ટ, હોસ્ટેલ્સ અને સર્વાંગીણ રીતે પોતાના પગ ઉપર ઊભા રહી શકે એવી ઇન્સ્ટિટ્યૂટ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદારધામ વડોદરામાં 2,000 દીકરા દીકરીઓની આવી સંસ્થા એનું એમના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે. અને અમારા સંસ્થાના સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ, જેમના વિચારથી આ રાજ્યના જુદા જુદા ઝોનમાં આવા સરદારધામ સંસ્થાના નિર્માણ થઈ રહ્યા છે. આજે અમે લોકો, મારી સાથે અહીંયા સરદારધામના ઉપાધ્યક્ષ જસવંતભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. અમે આ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને એમને આમંત્રણ આપી રહ્યા છીએ. અને આ માત્ર સંસ્થા એક સમાજના માટે નહીં, પણ અન્ય સમાજોને પણ આમાંથી પ્રેરણા મળે ને ગામડામાં રહેતા ગરીબ પરિવારો જેમના માટે કોઈ નથી એવી સંસ્થાઓ ઊભી થાય અને
જેને કહી શકાય કે કોઈ પણ માણસનો જન્મ થવો હોય તો ઈશ્વરના હાથમાં છે. કોઈ ગરીબ છે તો એને ખભા પર બેસાડી શકાય. તો આવા હેતુથી આ જ્યારે કામ થઈ રહ્યું છે. ભરૂચ તાલુકાના નવા તવરા ગામે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ તથા નવા તવરા સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા વિશાળ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 નવદંપતીઓએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા. સમાજની આર્થિક સામાજિક પ્રગતિ માટે છેલ્લા 23 વર્ષથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવની પહેલ પણ નવા તવરા ગામના આગેવાન ભીખુભાઈ છોટુભાઈ પટેલ દ્વારા જ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ દંપતીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના નવા તવરા સમૂહ લગ્ન સમિતિના આયોજકો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સમૂહ લગ્નમાં જોડાનાર તમામ નવદંપતીઓને પોતાના ઘરે ડીજે કે બેન્ડ વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે નવા તવરા ગામના મુખ્ય માર્ગ અને ગામની શેરીએ સમૂહ લગ્ન ઉત્સવ જાગૃતિ માટેની રંગોળી આયોજકો અને ગામની તમામ ગલીઓ અને મુખ્ય માર્ગ ઉપર રંગોળી કરવામાં આવી હતી. આ સાથે જ સમૂહ લગ્ન ઉત્સવ સ્થળ ઉપર ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી, જે રંગોળી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલા નવદંપતીઓને વૃક્ષો પ્રકૃતિ સાથે જોડવા માટે તમામ નવદંપતીઓને એક વૃક્ષ આપવામાં આવ્યું હતું, જેથી આ નવદંપતીઓ પ્રકૃતિ સાથે જોડાયેલા રહે. આમોદનગરમાં આવેલા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે વૈશાખ વદ એકમના દિવસે મંદિરનો 60મો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, તેમજ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમોદના નગરજનો તેમજ સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાના શ્રવણનો લાભ લીધો હતો. આ પ્રસંગે કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ હસુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, મનોજભાઈ પટેલ સહિતના લોકોએ ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વિદ્યાનંદજી મહારાજે સૌને આશીર્વચન આપ્યા હતા. કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવજી મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ સહિત સમાજના આગેવાનો તેમજ મહેમાનોએ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સૌએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર શહેરમાં 5 સ્થળે નગરપાલિકા દ્વારા પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કરતા ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા ડિજિટલ ઇન્ડિયા નામની એજન્સીને રિનોવેશનની કામગીરી સોંપી. અગાઉની એજન્સીને રિનોવેશન બાબતે નોટિસ આપવા છતાં કામગીરી ન કરી. અંકલેશ્વરના જૂના દીવા ગામે તાડની કુદરતી ખેતી. ઉનાળામાં ખેડૂતો માટે તાડફળી કમાણીનું અમૃત ફળ. વર્ષો પહેલાં ઉગેલા તાડના વૃક્ષો ઉનાળાની ઋતુમાં તાડફળીનું ભરપૂર ઉત્પાદન આપી રહ્યા છે. હાલ તાડફળીનો હોલસેલ ભાવ 100 નંગ દીઠ આશરે 400 રૂપિયા. તાડ જેવા કુદરતી રીતે ઉગતા વૃક્ષો ગ્રામ્ય અર્થતંત્ર માટે આશીર્વાદ સમાન. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.